પાવર હજુ પણ યથાવત છે, નજર રાખીશું. વરુણ સર, મારે ચાર્ટ ડિસ્કસ કરવા છે પેટીએમના. એક ડાઉનવર્ડ ડાયવર્જન્સ જરૂર બતાવ્યું છે તેવા અમુક ચર્ચાઓ મેં જે છે તે સ્ટ્રીટ્સ પર નિહાળી છે. શું તમે પણ એવું માનો છો કે એક ટોપ બનાવી છે સ્ટોકે, એક ડાઉનવર્ડ ડાયવર્જન્સ તરફ આગળ વધી રહ્યું છે ફરી એકવાર સ્ટોક? જી યશજી, આપ જોશો પેટીએમએ એક સરપ્રાઇઝિંગ બધાને મૂવ આપ્યો હતો. કરીબન એક નવી લો બનાવ્યા પછી એક વન વે મૂવ બતાવીને કરીબન 1250-1300 ની આસપાસના લેવલ આપણને જોવા મળ્યો. ડેલી ચાર્ટ્સ પર આપ જોશો તો એક ડબલ ટોપ જેવી પેટર્ન બનાવીને એક 1230-1210 ની આસપાસનું એક જે બ્રેકડાઉન ઝોન છે ત્યાંથી એક બ્રેકડાઉન આપ્યું છે. પણ આપ જોશો વીકલી ચાર્ટ્સ પર અથવા તો મંથલી ચાર્ટ્સ પર, તો ત્યાં આપ જોશો તો વીકલી ચાર્ટ્સ પર એક રાઉન્ડિંગ બોટમ બની હતી અને આપ ડબલ્યુ પેટર્ન કહી શકો અથવા તો કપ એન્ડ હેન્ડલ પેટર્નની સિમિલરિટી પ્રમાણે એક બ્રેકઆઉટ આપ્યું હતું, જેનું લેવલ હતું 1050 ની આસપાસ. સ્ટોકે બ્રેકઆઉટ આપ્યા પછી 1050 થી વન વે રેલી કરીને 1300 પહોંચ્યો હતો. પછી એક રિટેસ્ટ નહોતું કર્યું. હોઈ શકે આ એક રિટેસ્ટ છે. ડેલી ચાર્ટ્સ પર હજુ પણ મૂવિંગ એવરેજીસ 200 દિવસની ઉપર ચાલી રહ્યું છે પ્રાઇસ. 20ની ઉપર 24 EMA ની ઘણું ઉપર જતું રહ્યું હતું, તો મીન ટુ રિવર્ઝન પણ એક ટ્રેડ હતો. હવે આપ જોશો ડેલીના 52 EMA ની આસપાસ અત્યારે ટ્રેડ કરી રહ્યો છે. અહીંયા કન્સોલિડેશન કરી શકે છે અથવા તો હજુ પણ બીજી 3-4% ડાઉનસાઇડ હોઈ શકે છે 1050 ની આસપાસ. 1050 થી પાછો જો સ્ટોક રિવર્સલ કરે છે તો એક ક્લાસિકલ બ્રેકઆઉટનું રિવર્સલ છે વીકલી ચાર્ટ્સ પર, અને આ જો સપોર્ટ અહીંયા સસ્ટેન કરે છે તો આવનારા સમયમાં પેટીએમ ઘણા હાયર લેવલ બતાવી શકે છે અને પોસિબલ છે કે 1500 થી 1800 લેવલ પણ અહીંયા આવી શકે છે. સ્ટોક માટે બહુ જ જરૂરી છે 1050 થી લઈને 985 નું એક ઝોન છે એ હોલ્ડ કરી દે અને ત્યાંથી એક રિવર્સલ આપણને બેઝ બનાવીને મળે. તો હજુ પણ હું બોલીશ છું આ ચાર્ટ પર, આ સ્ટોક પર, અને આ જે આવી રહી છે કરેક્શન, એ કરેક્શનને આપ યુઝ કરી શકો છો બાય ઓન ડીપમાં, કેમ કે અહીંયા આપણે જોશો તો તમારું જે રિસ્ક રિવોર્ડ છે સારો એવો ફેવરેબલ બની રહ્યો છે 1050 ની આસપાસ. જી બિલકુલ. તો અહીંયાથી આપણે વિસ્તારથી સમજવાનો પ્રયત્ન કર્યો પેટીએમ, કે જ્યાં આપણા સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ.